જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. હા, આજે નંદ મહોત્સવ. ગોકુળના ગોપ ગોપીઓ ઘેલા થયા છે. કૃષ્ણ જન્મ એક જ દિવસ માટે નથી ભાઈ, કૃષ્ણ જન્મ રોજ થવો જોઈએ. હા, આનંદ મનમાં વસે છે, શાંતિ હૃદયમાં વસે છે અને જ્ઞાન બુદ્ધિમાં હોવું જરૂરી છે. આખા દિવસમાં ક્ષણવાર પૂરતો આનંદ ન આવ્યો તો માની લેજો કે આજે મારાથી કૃષ્ણ રિસાયો છે. યાદ રાખજો, શાંતિ પામી શકાય, જ્ઞાન મેળવી શકાય, પણ આનંદને પકડવો પડે અને આનંદ પકડવો બહુ જ મુશ્કેલ છે. સહેજ બી આપણને આનંદ આવ્યો કે એમાં વિક્ષેપ કરવા અને ખલેલ પડવા કોઈને કોઈ વ્યક્તિ આવી જ જશે, કોઈને કોઈ કારણ આવી જ જશે, કોઈને કોઈ એવો માહોલ ઊભો થશે કે આપણો આનંદ ઉડી જાય. પણ આનંદ ઉડે એને આનંદ કહેવાય નહીં. ખુશી ઉડે, આનંદ કદી ઉડે નહીં. આનંદ તો જે આવે એ સીધો આત્મા સુધી પહોંચી જાય અને એટલે તો આપણે કહીએ છીએ આત્માનંદ. આત્માને જે આનંદ આવ્યો એ આનંદ આત્મા હવે પકડી રાખશે. હવે એને મન નહીં પકડે, મન ખુશીને પકડે, આનંદને ના પકડે. તેથી તો ખુશી થાય ઘણી વાર ને ખુશી ઉડી પણ જાય, ખુશી ભૂલી પણ જવાય, પણ આનંદ ભૂલાય નહીં. અરે સ્વયં યશોદા પણ કાનાને પકડી શકી નથી. જે આ બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, તો આપણું શું ગજું ખબર છે? યશોદા કેમ નહોતી પકડી શકતી કાનાને? ગોપીઓની માટલી વારંવાર કાનો ફોડતો હતો. ગોપીઓ કંટાળી અને બધી જ ભેગી થઈને યશોદાને ફરિયાદ કરવા ગઈ. યશોદાએ કાનાને દોરડે બાંધવા માંડ્યો. ગોપીઓ હુરિયો બોલાવવા માંડી, હા બાંધ તેરા લલ્લન કો, બહોત પરેશાન કર રહે હે હમેं. યશોદાએ રોજ સવારમાં જે છાશ પલોવવાનું દોરડું હતું એ દોરડું લીધું અને યશોદા દોરડું પેટે બાંધવા લાગી. કાનાને પેટે બાંધે દોરડું અને કાનો બાંધે ત્યારે પેટ અંદર નાખે અને જેવી બાંધવા જાય, નોટ કરવા જાય, ગાંઠ મારવા જાય કે કાનો પેટ ફૂલાવે કે દોરડું હાથમાંથી છટકે. યશોદા કંટાળી. ગોપીઓ બધી હુરિયો બોલાવા લાગી. ગોપીઓ કહે કે તું પણ જુઠ્ઠી ને તારો છોરો પણ જુઠ્ઠો છે, તારે બાંધવું નથી અને એને બંધાવવું નથી. યશોદા કંટાળીને લાકડી લીધી. લાકડી લેતા જ કાનો ભાગ્યો અને ભાગ્યો તો ક્યાં ભાગ્યો? ઉપર ઘાસની મેડી હતી. ફટાક દાદર ચડીને મેડીએ ચડી ગયો અને ઉપરથી ઘાસની ગંજીમાંથી મેડીએથી મોઢું બહાર કાઢ્યું અને માએ કહ્યું, નીચે ઉતર, ઉત્તર નીચે. બહુ કાલાવાલા કર્યા, દાટીને કીધું, ગુસ્સે થઈને કીધું, હાથ જોડીને કીધું, મારા બાપ નીચે ઉતર. પણ કાનાએ કહ્યું, પહેલી કાઠી ફેંક, બાદ મેં આવ્યો. એટલે પહેલાં લાકડી ફેંક, પછી આવું. હા, આપણે કૃષ્ણને એટલે આનંદને પકડી શકતા નથી, કારણ કે આપણા હાથમાં પણ કાઠી લાકડી છે અને એ જ લાકડી એટલે અહમ. અહમ લાકડીનું પ્રતીક છે ને લાકડી અહમનું પ્રતીક છે. જ્યાં સુધી અહંકારની લાકડી આપણા હાથમાં હશે ત્યાં સુધી કૃષ્ણ એટલે આનંદ નહીં આવે. અહંકાર લાકડી જેવો જડ છે. માએ દોરડું પેટે બાંધ્યું, પેટ કોઈનું ભરાયું નથી. દોરડું પ્રેમનું પ્રતીક છે. પ્રેમ પેટ ઉપર નહીં બંધાય. દોરડું છાતીએ બાંધ્યું હોત તો કાનો બંધાઈ ગયો હોત. પ્રેમ હૃદયથી જ બંધાય. અહંકારની લાકડી છૂટશે તો કાનો દોડીને આવશે. મેડીએ ચડેલા કાનાએ ઉડી મારીને ઊભો રહ્યો અને બે હાથ પોળા કરીને કહ્યું, લે માં બાંધ, અબ તુને કાઠી ફેંક દી ના, બાંધ માં, અબ મેં આવ્યો, બાંધ. અને યશોદાએ હસતા હસતા કાનાને હવે છાતીએ દોરડું બાંધ્યું. છાતીએ બાંધવાનું મતલબ એ કે છાતી ફૂલે નહીં, છાતીની અંદર હૃદય પુલકિત થાય, મન પુલકિત થાય. તેથી કોઈને પણ પ્રેમથી બાંધવા હોય તો પેટથી બાંધવું એટલે વ્યવહારથી બાંધવું અને છાતીએ બાંધવું એટલે વહાલથી બાંધવું.
પેટે બાંધશું તો વ્યવહાર કદાચ છૂટી જશે, સામી વ્યક્તિને વ્યવહાર ઓછો પડશે, એ આપણને કરશે તો આપણને પણ ઓછો પડે. તેથી પ્રેમ કરે તો છાતીએ દોરડું બંધાય, હૃદયથી જ બંધાય.